આવી ગયું ને મોઢામાં પાણી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં તો છો? હું પણ મજામાં છું. ને આજે આપણે બનાવવાની છે દેશી ભેળ. એમાં હું નાખવાનું છે એ હું તમને કટિંગ કરીને દેખાડી. જોજો વિડીયો, બહુ મજા આવશે. આપણે વાડીએ દેશી ભેળ બનાવવાની છે, તો વિડીયોમાં બન્યા રહેજો. જો મિત્રો, અહીંયા કટિંગ કરવાનું શરૂ છે. બધું કેરી, ટમેટા, ડુંગળી, બટેટા, દાડમના દાણા. જો કાર્તિકભાઈ કંઈક ખાય છે. શું ખાવ કાર્તિકભાઈ? દાડમ. શું ખાવ? દાડમ. તો વિડીયામાં બન્યા રહેજો. મસ્ત મજાની ભેળ બનશે, પછી દેખાડું તમને. ચટણી બનાવતી હતી તો ચટણી બની ગઈ છે ફાઇનલી. રજવાડી ચટણી બની ગઈ છે. જો અમારા કાર્તિકભાઈ હલાવે છે. જો કાર્તિકભાઈ, એ શું બનાવ્યું? ચટણી. હમું તો જો શું બનાવવાનું છે આપણે એનું? ભેળ. તમને ભાવે કે? હા, એટલું વસ્તુ પડ્યું એ આપણે ભેળમાં નાખવાનું છે બધું. એમાં સેવડો, તીખા સેવ મમરા, દાબેલા શીરા, મોળા સેવ મમરા અને મિક્સ સવાણું, એટલું વસ્તુ છે. ટમેટા, ડુંગળી એવું બધું નાખવાનું છે આપણે. વિડીયામાં બન્યા રહેજો. આંબાની કેરી પાકી ગઈ છે. જો છે ને મસ્ત મજાની દેશી રીતે પકવેલી છે, ડાબો નાખીને. ચારોલામાં નાખેલી ઓછું તો હવે પાકી ગયું છે. એમાં હું તમને દેખાડું તો વિડીયોમાં બન્યા રહેશે. નાખી છે નૂડલ્સ, આપણે દેશી બનાવવાની છે. આ છે દાબેલા શીરા, પંજાબી તળકા. કાર્તિકભાઈને તો પછી દેવાય નહીં. જો બાલાજી સેવડો, મિક્સ વાળું. હા, નાખ દો. મોળા સેવ મમરા, બધું નાખી દઉં. કેરી, ટમેટા નાખી દે. ની પણ દાડમ એમ કહેવાનું હોય. બટેટા ને ડુંગળી એમ તો કે એ ખાઈ દા હાથમાં, એમાં છે એ ખાઈ દા બેટા. સોઈટા બસ રાવ ચટણી હવે નાખવાની છે ચટણી રસવાળી.
અહીંયા પકડે એક હાથમાં. અહીંયા જોઈને બોલવાનું મસ્ત મજાની ભેળ બની ગઈ છે એમ બન. એટલો રસકો વાડ નાખ્યો છે અને મસ્ત મજાનો રસકો છે. તો શું કહેવાય, રસકો વાટે વાટતા વાટતા તો ગરમી થઈ ગઈ. કેટલી મજા આવે મજા આવતી. ને મજા કેમ મજા નહીં આવતી? ગરમી થઈ ગઈ. હા હાલે કારો ને વાટતી આખી ગાંઠી વાત નહીં. અહીં ગાંડી વાટ લખી. હા કેટલા મણે છે? એમ 2 મણે છે. વાહ, હવે શું કરવાનું? ક્યારે હવે મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારા વિડીયો જોતા રહેજો અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય બાય.